श्री गणेशाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगी वीरध्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ખાસ આપણા માટે ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। માળા શા માટે કરવી જોઈએ, મંત્રનું શું છે મહત્વ, મંત્ર દ્વારા શું સિદ્ધ કરી શકાય અથવા મંત્રને સાચી રીતે કરવાની પદ્ધતિ કઈ, દિન વિશેષની અંદર આ વાત ઉપર ચર્ચા કરીશું આપણે। સાથે સાથે મેષથી માંડી અને મીન રાશિ સુધી જે 12 રાશિ છે એના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, એ ઉપરાંત શુભત્વને આપવાવાળી વાત, જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, શું કરવાથી લાભ, શું કરીએ નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતોને કરીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમના આ જ્ઞાનમય રસતાળમાં। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ભવિષ્ય દર્શનમાં શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 5/3/2025 આજે વાર બુધવાર છે, ફાગણ મહિનો, શુક્લ પક્ષ અને ષષ્ઠી તિથિ છે આજે। નક્ષત્ર એ કૃતિકા છે, વૈધૃતિ નામનો યોગ છે, કરણ તૈતિલ છે। હવે તૈતિલ કરણ બપોરે 12 કલાક અને 50 મિનિટ સુધી ચાલે છે, ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે। આજે રાશિનો ચંદ્રમા છે એ વૃષભ રાશિનો છે, જેના અક્ષર છે બ, વ અને ઉ। તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એને વૃષભ રાશિ રહેશે। વૃષભ રાશિનો સ્વામી ચંદ્ર છે, આજનો દિવસ એ શીતળતાવાળો દિવસ ગણાશે। જય ગણેશ। હવે વાત કરીએ મિત્રો આપણે દિન વિશેષની। 80-85 વર્ષ સુધી એક દાદા ગામની અંદર કોઈ પણ આબાલ વૃદ્ધ જેને કહી શકાય, જેને નાનપણથી જેને જોયેલા હોય એવા વ્યક્તિ એને જોવે કે દરરોજ એના હાથમાં એક માળા જોવા મળે। એની ઉંમરના હતા ત્યારથી એ માળા જોવે, એ પણ વૃદ્ધ થયા, એ પણ 80 વર્ષના થયા, જોયું દાદા માળા રાખતા હતા। યુવાનોને ખબર પડી કે દાદા તો ચોરામાં બેસી દરરોજ માળા કરે છે। તો આ માળાની વાત મારે મિત્રો આપને કરવી છે। જ્યારે જુઓ ત્યારે એના હાથમાં તમને માળા જ જોવા મળે। હવે એક સમય એવો આવ્યો કે 80-82 વર્ષ થયા એટલે દાદાએ માળા છોડી દીધી। દાદાએ માળા છોડી દીધી પછી ગામવાળાને એવું થયું કે આખી જિંદગી જેને ભગવાનનું સ્મરણ કર્યું, હરિનું નામ લીધું, એના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું, અને છેવટે અંત સમયે જયારે પરમાત્મા સાથે જયારે જેને કે વાર્તાલાપ કરવાનો સમય થયો ત્યારે માળા છોડી કેમ દીધી આમને? એટલે પછી ગામમાં અમુક લોકો પાછા દરેક પોતાની બુદ્ધિ પ્રમાણે વાત કરે। અમુક લોકો એમ કે ભાઈ એ તો ભગત થઈ ગયા છે, એ ના કરે હવે તો ચાલે। ઘણા લોકો એમ કે ભાઈ એ તો હવે હાથે બુદ્ધિ નાઠે, અમુક સમય પછી બુદ્ધિનો નાશ થાય અને એના કારણે છૂટી ગયું। અમુક કે કરેલા ભોગવવા પડે, ભાઈ બધા ભૂતકાળમાં કે જે કરેલા કર્મો હોય અત્યારે યાદ આવે, એના કારણે કદાચ માળા છૂટી જાય। ઘણી બધી વાતો થઈ, પણ કોઈ સુગણ પુરુષ દરેક ગામની અંદર સારા માણસો હોય અને એમાંથી સંધ્યાના સમયે આરતીની ઝાલડો વાગી ગઈ અને પછી કોઈ એના ત્યાં બેઠા હતા અને એવા સમયે કોઈ વાત કરી કે દાદા 80 વર્ષ સુધી તમે આ સતત માળા કરી અને હવે માળાને છોડી કેમ દીધી? ત્યારે દાદાએ બહુ સરસ જવાબ આપ્યો કે માળા જપો ન કર જપો। હવે મારે ભગવાનનું સ્મરણ કરવાનું હોય તો મારે માળાનો ઉપયોગ નથી કરવો, માળાનો ઉપયોગ મારે નથી કરવો પડતો। તો દાદા તમે અંદરથી બોલતા હશો, અજપા જપ જેને કહી શકાય, આટલા વર્ષથી ચાલુ કરી માળા મંત્ર એટલે કદાચ માળા છોડી દેવી પડી? તો કે ન કર જપો, હું હાથથી નથી જપતો। તો કે જીભથી બોલતા હશો, તો કે જીહવા જપો ન રામ, માલા જપો ન કર જપો, જીહવા જપો ન રામ। તો કે દાદા તો હવે સુમિરન મેરો હરિ કરે और मैं पावा विश्राम। હવે મારું સ્મરણ ભગવાન કરશે, મને આરામ કરવા દો। હે મિત્રો, આ પ્રમાણેનો ભક્તિમય જે ભાવ જેને કહી એ ભાવમય જગતમાં હું તમે જીવી રહ્યા છીએ અને એવા સમયે આ જગતની અંદર મંત્રનો શું મહિમા છે એ આપણને ખબર નથી। જે લોકો જાણી ગયા છે એ બોલતા નથી, અને જે બહુ બોલે છે એને ખબર નથી કે મંત્રનો મહિમા શું છે। મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર એવું કહેવાય છે કે મને મંત્ર નથી આવડતા, ન મંત્રમ નો યંત્રમ તદપી ન જાને સ્તુતિ કથા ન ચાહવાનમ ધ્યાનમ તદપી ચ ન જાને સ્તુતિ મહો। કહીએ ખરા આપણે, પણ હકીકતમાં ઘણા નથી એ જાણતા હોતા, અને ઘણા જાણતા હોવા છતાંય એવો દંભ નથી કરતા મને આવડે છે, એ તો બસ પરમાત્મામાં રડ થઈ જાય છે। કારણ કે માળાનું મંત્ર કબીરા મન નિર્બલ ભયો અને જૈસો ગંગા નીર પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર। આ મંત્રનો પ્રભાવ છે કે ભગવાન સ્વયં ભક્તને ગોતતા આવે, દૂર નહીં નજદીકથી નરસિંહને નિહાળતા અને સાધુજનોની સંગમાં કરતાલો ખખડાવતા એવા હરિજનોના લાડીલા ગાડામાં ગણાય છે અને આત્માના તેજથી પરમાત્મા ઓળખાય છે। આત્માના તેજથી પરમાત્માને ઓળખવા માટેનું કદાચ કોઈ સાધન હોય તો એ મંત્ર છે મિત્રો।
અને મંત્ર એક જ હોવો જોઈએ. વારંવાર જે વ્યક્તિઓ મંત્ર બદલે છે એ રેડિયોની અંદર 18 સ્ટેશનો આવતા હોય, એ વારંવાર જે માણસો સ્ટેશનો બદલે ને એનો મતલબ એને નક્કી નથી કે એને શું સાંભળવું છે. એને ગીતો સાંભળવા છે, એને રસોઈનો શો સાંભળવો છે, એને ભજન સાંભળવા છે, એને કોઈ બીજી વસ્તુ સાંભળવી છે, દેશ દુનિયાની ખબરો એને ખબર નથી. એટલે વારંવાર એ પોતે જેમ ટ્યુનો બદલતા રહેતા હોય એમ મારા તમારા જીવનની અંદર વારંવાર જયારે મંત્ર બદલતા રહેતા હોઈએ ત્યારે એમ કહેવાય છે કે એ મંત્ર એને ક્યારેય કામ લાગતો નથી હોતો. અને કદાચ એ સમય પૂરતું કદાચ અનુષ્ઠાન જે કરે છે અને અનુષ્ઠાનના કારણે મંત્રને ફળદાયી બને છે, પણ લાંબા સમયે જયારે અંતકાળ આવે, પરમાત્મા સાથે જીવ અને જમનો જયારે વાદ ચાલતો હોય અને એવા સમયે મંત્ર વડે એને કામ નથી લાગતું. શું કામ? કે મંત્ર પ્રત્યેની શ્રદ્ધા નથી. તો શ્રદ્ધાહીનમ, જે શ્રદ્ધા વગરનો માણસ છે એની પાસે મંત્ર નકામો થાય છે. અને એટલા માટે એમ કહેવાય છે કે 3 પ્રકારની શક્તિ આપણને શાસ્ત્રમાં જોવા આપે છે. તમે ચાહે સતયુગ લઈ લો, દ્વાપર, ત્રેતા કે કળિયુગ લઈ લો, તો એક સમયે મંત્ર શક્તિ કામ કરે, એક સમયે તંત્ર શક્તિ કામ કરે અને એક સમય યંત્ર શક્તિ કામ કરે. તો જે વસ્તુમાં ચાલતા જવામાં 5 કલાક લાગે અને વાહન આપણી પાસે હોય તો વાહનમાં અડધો કલાકમાં 15-20 મિનિટ પહોંચી શકાય કે ના પહોંચી શકાય, તો આ યંત્ર છે મિત્રો. અને એવી જ રીતે યંત્ર નિર્માણ થયા, એ ચાહે શ્રી યંત્ર હોય, ચાહે કુબેર યંત્ર હોય, ચાહે લક્ષ્મી યંત્ર હોય, જે યંત્ર નિર્માણ થયા અને એને મંત્ર શક્તિ દ્વારા જાગૃત કરી અને હું તમે સારો પ્રયત્ન કરીએ. હવે આ મંત્ર શક્તિનો મહિમા જો એક વખત જાણી લઈએ તો સારામાં સારા આપણને ફળ પ્રાપ્ત થાય. આમ તો કે મંત્ર અને ગ્રંથમાંથી મંત્ર આવે. તમે કોઈ પણ મંત્ર તમે જોજો, કોઈ ગ્રંથની બહાર કોઈ મંત્ર આપે ને, પોતાનો બનાવેલો ઘણા મંત્ર આપે અને પાછું શું કે આ મંત્ર મારે અંતરથી જ પૂર્ણ થયો છે. હા થાય હો, પણ એ બહુ એના બધા બહુ સમય લાગે, પછી અંતસ્ફૂર્ણ થાય. બાકી સામાન્ય રીતે મંત્રોનું એક મહિમા હોય. ગાયત્રી મંત્ર બોલો તો સ્વર પેલા વ્યાહરતી આવે છે, વ્યાહરતી પછી ગાયત્રીનો મંત્ર આવે છે અને કેટલી વખત ઓમકારનો જાપ કરો એની અંદર, 1 વખત લેવો, 3 વખત લેવો કે 2 વખત લેવો, એ ઓમકારના પ્રમાણે ગાયત્રી મંત્રનો એક બળ મળે છે. અને એમ કહે છે મંત્રમાં સર્વશ્રેષ્ઠ મંત્ર હોય તો ગાયત્રી મંત્ર છે. પણ ગાયત્રી મંત્ર કેવું છે? એ જેને પચે એને પચે, જે માણસ કરી શકે એને કરી શકે. બરાબર. ગાયત્રી મંત્રને પાસે જે ડોંગરજી મહારાજ કહેતા કથામાં કે એ કથાનું એક મહત્વ એ હતું કે એ એક વિદ્યાચરણ શુક્લ નામના એક સારા એવા વિદ્વાને પોતાની દરિદ્રતાને ટાળવા માટે 12 વખત ગાયત્રીના પુરસ્ચરણ કર્યા. 12 વખત એ અનુષ્ઠાન નહીં, પુરસ્ચરણ કર્યા. અને પુરસ્ચરણ કર્યા પછી એમાં ભગવતી એમને મળ્યા નહીં, ગાયત્રી મળ્યા નહીં અને છેવટે સફેદ વસ્ત્રમાં સંન્યાસી બની ગયા અને 13મું પુરસ્ચરણ કર્યું. અને 13મા પુરસ્ચરણ વખતે માં ગાયત્રી પ્રસન્ન થયા અને કહ્યું માગે તે આપું. ત્યારે વિદ્યાચરણ શુક્લ ખાલી એટલું જ બોલ્યા હતા કે 12 વખત મેં તારું અનુષ્ઠાન કર્યું, મારા સંસારને ચલાવવા માટે જે સંપત્તિની જરૂર હતી, પૈસાની જરૂર હતી, ધનની જરૂર હતી, અને એવા સમયે તે મને સાથ ન આપ્યો અને હવે તો હું સફેદ વસ્ત્રમાં સંન્યાસી બની ગયો. હવે તું મારી પાસે માંગ, તારે શું જોઈએ તારા ભક્ત પાસે. માએ કહ્યું પાછળ નજર કર, અને પાછળ નજર કરી તો 12 ઢગલાઓ બળતા હતા. ત્યારે વિદ્યાચરણ શુક્લને ડોંગરજી મહારાજ કહે કે એ વિદ્યાચરણ શુક્લને માં ગાયત્રીએ કહ્યું કે આ તારા 12 કર્મના ઢગલા જ્યાં સુધી બળ્યો નહીં ત્યાં સુધી તને સારું ફળ કેમનું પ્રાપ્ત થાય. અને 12 તારા કર્મના ઢગલા બળી ગયા અને પછી તને આ સારા ફળની પ્રાપ્તિ થઈ. અને માં જગદંબા એની સામે ઉપસ્થિત રહ્યા. બહુ સુંદર દ્રષ્ટાંતે આપેલું છે. પણ મારા તમારા મનને જાગૃત કરવા માટે મંત્ર શક્તિનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે કાયમ માદા રહીએ. શું કામ? ખબર આપણી પાસે મંત્ર નથી. એટલે એક વખત સારો મંત્ર આપણી પાસે આવી જાય, મંત્ર દીક્ષા કોઈ પણ સારા યોગ્ય વ્યક્તિ પાસેથી આપણે લઈ લઈએ. ગામડામાં કાન ફૂંકાવા એવો શબ્દ પ્રયોગ થાય છે. કાન ફૂંકાવાનો મતલબ એવો કોઈ પાસેથી મંત્ર લ્યો, એ ચાહે રામ નામનો મંત્ર હોય તો પણ ચાલે, ઓમ નામનો મંત્ર હોય તો પણ ચાલે, જે કઈ મંત્ર લેવાનો હોય તે દરેક પોતાના ઇષ્ટ શક્તિના બળ પ્રમાણે તમને મંત્ર આપે અને મંત્રનું સતત તમારે અવિરતપણે જેમ કહેવાય છે કે એ તમારે એને જાપ કરવા પડે, મંત્રના જાપ કરવા પડે. તો મંત્રના જાપ શેના દ્વારા થાય? તો કે માળા દ્વારા થાય. ઘણા વ્યક્તિઓ માળાને ખુલ્લી રાખીને માળા કરતા હોય. ત્યારે નાનપણમાં અમે ગુરુજી પાસે એવું સાંભળેલું કે ખુલ્લી રાખી અને ગૌમુખી વગરની માળા તમે ફેરવતા હોય ત્યારે માળાનું જે તમારું ફળ છે એ ઇન્દ્ર લઈ જાય. એનો મતલબ આપણે સાવચેતી કરતા કે માળા કોઈને બતાવવાની નથી ફેરવતા હોઈએ ત્યારે માળાને ગૌમુખીની અંદર રાખવાની હોય છે અથવા તો કપડું ઢાંકી દેવાનું હોય છે અને એ પ્રમાણે માળા થતી હોય છે. માળાને ખુલ્લી રખાતી નથી. બીજું, માળા જયારે કરતા હોઈએ ત્યારે એ માળા જમીન ઉપર એનો સ્પર્શ ન થવો જોઈએ. ગુરુત્વાકર્ષણનો નિયમ પ્રમાણે પૃથ્વીનો એક આકર્ષણ શક્તિ છે અને ગુરુત્વાકર્ષણ શક્તિ બધા બળને ચૂસી લે છે અને એટલા માટે આ માળા તમારા જે કહેવાય કે જમીનને ન અડતી હોવી જોઈએ. તો હવે બીજી વસ્તુ તમને કહું, કયા સ્વરમાં માળા કરવી? તો સામાન્ય રીતે 2 સ્વર ચાલે, ચંદ્ર સ્વર અને સૂર્ય સ્વર ચાલે. તો ચંદ્ર સ્વર જયારે ચાલતો હોય ત્યારે માળા કરવી જોઈએ.
જૂના ફોટાઓમાં ઋષિ મુનિઓનો મંત્ર જાપ કરતા આપણે જોયા છે કે હાથમાં માળા હોય, એક લાકડીનું સરસ મજાનું ફિલોડી હોય અને આ પ્રમાણે મંત્ર જાપ કરતા જોવા મળે છે. વિચાર તમે કરો કે જ્યારે પણ સૂર્ય નાડી ચાલે અને એવા સમયે મંત્ર કરીએ તો મંત્રમાં મન રહે નહીં. એના માટે ચંદ્ર નાડી કરતા શીતળતા જોઈએ અને એટલા માટે જમણા પડખાને દબાવો તો ડાબું પડખું ખુલે અને ડાબું પડખું ખુલે તો ડાબો સ્વર જાગૃત થાય અને ડાબો સ્વર જાગૃત થાય તો એ મંત્ર પ્રત્યે આપણું મન લાગે. ઘણા નહીં કહેતા માળા કરી પણ મન લાગતું નથી. શું કામ? કે સૂર્ય નાડીમાં તમે માળા કરો તો મન ના લાગે. તો માળામાં મનને લગાવવા માટે, મંત્ર જાપને સિદ્ધ કરવા માટે હંમેશા ચંદ્રનું બળ જોઈએ અને આ ચંદ્રનું બળ આપે છે ચંદ્રનાળી, જે શીતળતાનો કારક માનવામાં આવે છે. અને એટલા માટે જમણા પડખાને દબાવો અને ડાબું પડખું તમારું ખુલે ત્યારે તમારો મંત્ર જાગૃત થાય અને એ માળામાં તમારું મન લાગે અને પ્રસન્ન ચિત્તે એક આસને બેસીને આપણે માળા કરી શકીએ. બીજું, માળા કરતી વખતે બને ત્યાં સુધી ઊનનું આસન ધારણ કરવું જોઈએ. ઊનનું આસન નીચે બિછાવી પછી બેસવું જોઈએ, જેના કારણે શરીરની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના નિયમના કારણે ખેંચાઈને જાય. આપણે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જ્યારે પણ સવારમાં માળા કરતા હોય ત્યારે નાભીની સન્મુખ એમ કહેવાય છે કે માળા રાખવાની હોય, મધ્યાહન સમયે માળા કરતા હોઈએ ત્યારે હૃદયની સન્મુખ માળા રાખવાની હોય છે અને સાયંકાળે જ્યારે મંત્ર જાપ કરતા હોઈએ ત્યારે નાકના અગ્રભાગના સમયે એને માળાને રાખવાની હોય છે. આ પ્રમાણે જે સંધ્યા કરવાવાળા, ત્રિકાળ સંધ્યા કરવાવાળા પંડિતોને આ વસ્તુની ખબર છે કે કયા સૂર્યની ઉપાસના, કઈ સાવિત્રીની ઉપાસના કરવાથી માળાને ક્યાં રાખવી જોઈએ. બીજી વસ્તુ તમને કહું, માળા હાથમાં લઈ અને જે પહેરતા હોય એ માળા કોઈ દાડો કરવી નહીં અને જે કરતા હોય એ માળા કોઈ દાડો પહેરવી નહીં. ઘણા લોકો શું કરે, પહેલા માળા કરી લે પછી એને ગળામાં પહેરી લે. શાસ્ત્ર કહે છે કે બે પ્રકારે માળા છે. એક માળા એ છે કે જેને મંત્ર જાપ દ્વારા આપણે કામ કરી શકીએ છીએ અને એક માળા એ છે જેને આપણે કંઠમાં ધારણ કરીએ છીએ. કંઠમાં ધારણ કરવા વાળા કદાચ ગુરુ મહારાજ આપણી પાસે સારા હોય તો એ ગુરુની કંઠી કહેવાય છે અને ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પછી સાચું આમ જે કહેવાય એના પદ્ધતિ બતાવી છે. ખોટું બોલાય નહીં, જૂઠું કદી થાય નહીં અને અવળું ચલાય નહીં, એવો માળા છે ડોકમાં. આ બધા નિયમોને પાળે માળાને ધારણ કરે તો આને ગુરુકંઠી કહેવામાં આવે છે મિત્રો. અને હાથમાં રહેલી જે માળા છે ને એ ગુરુએ આપેલા મંત્ર દ્વારા એને આપણે સિદ્ધ કરીએ છીએ. હવે તમે જોજો કે બીજી આંગળી અને ત્રીજી આંગળી અને એની વચ્ચે માળા રાખવાની હોય છે અને અંગૂઠા વડે એને ફેરવવાની હોય છે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. બીજી આંગળી અને ત્રીજી આંગળીની વચ્ચે મણકો જયારે પ્રેસ થાય દબાય અને અંગૂઠા વડે જયારે આ મણકો દબાય ત્યારે પાછળ જે જ્ઞાનતંતુઓ છે, જ્ઞાનતંતુઓ સચેત થાય અને એના કારણે મન લાગે માળાની અંદર, મંત્રની અંદર. અને એટલા માટે આ પ્રમાણે મંત્ર જાપના નિયમ છે. ઘણા લોકો આમ ફેરવતા હોય, ઘણા લોકો અમુક તો ભાગ મણકા મણકો આવ્યો, ભાગ મણકા મણકો આવ્યો. આપણે કઈ શું કરો છો કે મારે 11 માળા કરી સ્ટેશનમાં બસ પકડવાની, રેલવે પકડવાની છે, બસ સ્ટેશનમાં શું કપા આટલી બધી કામ ઝડપ કરો છો. ઘણા લોકો તો ઉતાવળમાં કોઈ સારી કથા સાંભળવા જાય અને પછી એ નિયમ લે કે 100 માળા જ્યાં સુધી નહીં કરું ત્યાં સુધી પાણી નહીં પીવું. અને પછી ખબર પડે કે 100 માળા તો કેટલી બધી લાંબી થાય, 2.5, 3, 4 કલાક સુધી માળામાં થઈ જાય. બરાબર. અને એવા સમયે માળા આમ ફેરવાના બદલે માળા આમ ફેરવાનું ચાલુ કરે, કારણ કે લેતા તો નિયમ લઈ લીધો, હવે કરવું શું, પછી આમ માળા ફેરવાનું ચાલુ કરે. આ મિત્રો, આ તો આનંદની વાત છે, પણ માળા તમારા જીવનમાં એક શાંતિ પ્રદાન કરે. અત્યારે જે મોટા ભાગે આપઘાતના કિસ્સાઓ બનતા હોય, મોટા ભાગે જેને કહેવાય કે વારંવાર પરેશાનીઓના કિસ્સાઓ બનતા હોય, એનું મૂળ કારણ આ છે કે તમારામાં જે સેલ્ફ કોન્ફિડન્સ પાવર હોવો જોઈએ, મનોબળ હોવું જોઈએ, એ મનોબળ મંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. અને મંત્ર દ્વારા નાનપણથી આપણા સનાતન ધર્મની અંદર ગુરુ મહારાજ આપણને મંત્ર પ્રદાન કરે છે અને મંત્ર શક્તિ દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ. તો આ શક્તિ જાગૃત કરવા માટે આ મંત્ર જાપનો મહિમા છે મિત્રો. અને એટલા માટે જ મંત્ર જાપને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. માળા હાથમાં લઈએ ને ત્યારે માળાનો પણ મંત્ર છે, અક્ષ માલા અધિપતાય સુસિદ્ધિમ દેહી દેહી સર્વ મંત્રાર્થ સાધિની સાધય સાધય સર્વ સિદ્ધિમ પરિકલ્પય પરિકલ્પય ઈશ્વરા મા માલે મહામાયે. ઘણા બધા મંત્રો છે આ બધા માળાને પૂજવા માટેના. ચંડીપાઠ તમે ખોલો તો ચંડીપાઠમાં જયારે મંત્ર કરવાના ચામડા વિશે તો માળાના મંત્ર બતાવવામાં આવેલા છે, માળાનું શુદ્ધિકરણ બતાવવામાં આવેલું છે અને ત્યારબાદ માળા કરીએ તો સારા પરિણામ આપે. મિત્રો, મારે તમને એટલું જ કહેવું છે, ગ્રહો જયારે નબળા પડતા હોય ત્યારે, માનસિક અશાંતિ જયારે વારંવાર પરેશાન કરતી હોય ત્યારે, ખોટા વિચારો આવતા હોય ત્યારે, જવાબદારી વધારે આવતી હોય અને એના કારણે એને સહન કરવાની શક્તિ જયારે ન આવતી હોય ત્યારે તમે મંત્ર જાપનો જો આશ્રય લો ને તો જે પ્રમાણે બરફની ઉપર પાણી પડે, બરફ ઓગળવા માંડે, મારા તમારા જીવનમાં બધા ક્લેશો ઓગળવા માંડે. પણ મંત્ર જપનું આ મહત્વ છે અને એને મંત્રને જાગૃત કરવા માટે માળાનો આશ્રય લેવો, ગુરુ મહારાજનો આશ્રય લેવો કે જે કરવાથી સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ આપણે. હેલો. જય ગણેશ. જય ગણેશ દાદા. જી. જય ગણેશ. ગણેશ ભગવાનની કૃપા છે. કાલે કોલ લાગી ગયો હતો અને આજે પણ લાગી ગયો. વાહ ભાઈ વાહ. કાલે મારા દીકરા વિશે પૂછ્યું હતું અને આજે મારા દિયર વિશે પૂછવાનું. એમ કરતા કરતા પાડોશી ના આવી જાય દરરોજ ફોન લાગે તો? ના ના. જન્મ તારીખ 27/4/1988. 27/4/1988. સમય
સમય 6:45 સવારે, સવારમાં 6:45 જન્મ સ્થળ સાવરકુંડલા. સાવર કે કુંડલે, સાવરકુંડલે. હા, શું પ્રશ્ન હતો? એને લગ્નના માગા ગણાય હવે ઠેકાણે, પણ વાત ચાલે બધું થાય, પણ પછી પાછો જવાબ ન આવે એ છે. એના લગ્ન વિશેનું પૂછવાનું છે. લેડીઝ નું કરે છે, ધંધો સારો ચાલે પણ 37 વર્ષ થયા. હા. આ ઉંમર તો ઠરી ઠામ થવાની નથી બેન. પણ એકાદ વખત હકપણ બકપણ થયેલું કઈ? હે લગ્ન કે હકપણ કે એવું કઈ થયેલું પેલા? ના નથી થયું. તો હવે જુઓ, શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યથી. જેનો જન્મ 84, 85 માં હોય, 87, 88 માં હોય, 94, 95 માં, 96 માં હોય, મોટાભાગે ક્યાંક ને ક્યાંક એને દાંપત્ય સુખમાં અવરોધોની પરેશાની દેખાતી હોય. એટલે હું તો કાયમ ટીવીના માધ્યમથી બધાને કહું કે તમારો જન્મ જો 84, 85, 86 થયો કે 87 કે 88 થયો હોય, અથવા તો 94, 95 માં કે 96 માં થયો હોય, તો બૃહસ્પતિ અથવા તો શનિ મહારાજ પીડાદાયક બને છે, જેના કારણે લગ્ન યુગમાં રૂકાવટો આવે. અહીંયા ભાગ્યસ્થાનમાં શનિ છે. હવે શનિ ધન રાશિનો છે, મતલબ શનિ પીડાદાયક બની રહ્યો છે, એના કારણે લગ્ન યુગમાં વિલંબ છે. બીજી વાત કુંડળીમાં જોવાની હોય છે બૃહસ્પતિ એટલે ગુરુની. તો ગુરુ અહીંયા કુંડળીની અંદર જો આપણે ધ્યાન રાખીએ તો એ મેષ રાશિમાં, મતલબ મંગળની રાશિમાં છે. તો આપણે કાયમ કહીએ છીએ કે મંગળની રાશિ મેષ અથવા વૃશ્ચિકમાં જયારે ગુરુ પડ્યો હોય, સિંહ રાશિમાં જયારે ગુરુ પડ્યો હોય ત્યારે પણ લગ્ન યુગમાં વિલંબ થાય. તો બૃહસ્પતિ શાંતિની પૂજા કરાવડાવવાથી કદાચ સારી સફળતા વધારે પ્રાપ્ત થાય, જેના કારણે સારું ફળ મળે. બાકીની કુંડલીના ગ્રહો તો બધા ખૂબ જ સારા છે. શનિ મંડળ મહાપૂજા અને બૃહસ્પતિ શાંતિ બેની પૂજા ખાસ કરાવડાવી લેજો. બીજું, મેષાધિપતિ મંગળ જે છે કુંડલીની અંદર, એ કુંડલીમાં રહેલો આ મંગળ કુંડલીમાં મકર રાશિમાં પ્રબળ બની રહ્યો છે. મતલબ જે પાત્ર મળશે એ સારું જ મળશે, ભલે થોડો વિલંબ થયો છે પણ પાત્ર સારું જ મળવાનું છે. જન્મ જ્યાં થયો ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. તુલા, ધન, મીન અને કન્યા 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. 5મા સ્થાનમાં કેતુ ચંદ્ર સાથે જોડાયેલો છે. ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવી લેજો. જય ગણેશ. ચલો બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારી બેન વિશે પૂછવું છે. તમારી બેનનું શું નામ? પ્રાચીબેન. બરાબર. જન્મ તારીખ? 30/1/2005. 30/1/2005. સમય સવારે 9:55. સવારમાં 9 કલાક અને 55 મિનિટ. જન્મ સ્થળ? જન્મ સ્થળ દમણ. દમણ. શું પ્રશ્ન હતો? તેમના લગ્નના યોગ ક્યારે છે, કેવું પાત્ર મળશે અને કઈ રાશિ અને દિશા સાથે લેણી છે? જન્મ જ્યાં થયો છે ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ અને સિંહ રાશિથી સારું લેણું દેખાય છે. અને 23મા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ છે. પોતાની પસંદગીનું પાત્ર અથવા તો એને ગમતું પાત્ર મળે, જેના કારણે લગ્ન જીવનની સુખાકારી એને ખૂબ જ સારી મળી રહી છે. કુંડલીમાં કોઈ દોષ છે નહીં. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. મારે મારા માટે પૂછવાનું છે. હા. 14/1/99. 14? હા, 14/1/1999. સમય સવારે 6 વાગે. સવારમાં 6 વાગે જન્મ છે, એટલે તમે ઉઠતા મોડા છો હે ને? તુડા, તલમસ્તર તુડા. હા. કારણ કે અત્યારે તમે હજી ઉઠીને સીધો ફોન લગાવ્યો નહીં લાગતું? ના. તો આમ તમ તારા કરતા બોલો છો. શું પ્રશ્ન હતો કહો હવે? લગ્ન માટે મનપસંદ પાત્ર મળશે કે નહીં? મનપસંદ પાત્ર તો મળી ગયું નથી? ના, હજી મળ્યું નથી. ગોતો હા, ગૂગલમાં સર્ચ કરો. ગૂગલમાં એ વાત સાચી. હે ને? તુલા રાશિનો મંગળ બેન બેઠેલો છે લાભ સ્થાનની અંદર. તો એનો મતલબ એવો થાય કે આ મંગળ દોષકારક નથી, પણ મનગમતું પાત્ર જેને કહેવાય એમાં થોડુંક આમ કારણ કે શુક્ર કેતુ સાથે બીજા સ્થાનમાં છે. પરિવારની વૃદ્ધિ માટે જે બળ જોઈએ એ થોડું ઓછું કરી નાખે. હવે બીજી વાત મારે આપને કહેવી છે કે કુંડળીમાં ધનાધિપતિ જે ગુરુ છે એ લગ્નેશ જે છે એ કુંડળીની અંદર જો ધ્યાનમાં રાખી જોઈએ આપણે, તો આપણને ખબર પડે કે ક્યાંક લગ્ન યુગમાં વિલંબ કરી રહ્યો છે. કારણ કે મીન રાશિમાં 4થા સ્થાનની અંદર છે અને આપની ઉંમર પ્રમાણે જોવા જઈએ તો 27 વર્ષ અત્યારે ચાલે છે. 4 મહિના જવા દો કદાચ. મને લાગે છે ત્યાં સુધી જુલાઈ ઓગસ્ટની આસપાસ કોઈ સારું ઠેકાણું મળે અને સપ્ટેમ્બર, ઓક્ટોબર કે નવેમ્બર પછી, દિવાળી પછી કોઈ લગ્નના સારા યોગ દેખાઈ રહ્યા છે. 8મા સ્થાનમાં રાહુ પણ ક્યાંક લગ્નની પીડા થોડીક આપે અથવા તો થોડુંક કોમ્પ્રો કરવું પડે પોતાની પાત્રની પસંદગી માટે. આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. હવે કરવાનું છે તમારે શું? તો 5મા સ્થાનમાં શનિ બેઠો છે, મેષ રાશિમાં નીચનો છે, તો એના માટે શનિ મંડળ મહાપૂજા યોગ્ય રીતે કરાવડાવી લેજો. કદાચ સારું પાત્ર આપણને મળે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય મહાદેવ. જય મહાદેવ.
રશેશભાઈ મહેતા વાત કરું છું. જી 23 માર્ચ 73 સવારે 10:45. અરે પણ ધીમું બોલો ને, શું ઉતાવળ છે? 23 માર્ચ 73 ગુજરાતી 73. 1973. હા, સમય સવારે 10:45 10 કલાક અને 45 મિનિટ. જન્મ સ્થળ અમદાવાદ. કારણ કે એક તો અમે અંગ્રેજી ભણ્યા ના હોય ને તમે કંઈક આંકડા બોલો ખોટું પડી જાય તો હવે હું પ્રશ્ન હતો કહો. હવે હું રિયલ એસ્ટેટમાં 12 વર્ષથી જોબ કરું છું અને હવે 31 માર્ચ પછી જોબ નથી, તો રિયલ એસ્ટેટમાં જોબ સારી જશે કે હું પોતાનો ધંધો ચાલુ કરું? હા, વ્યવસાયની જયારે આપ વાત કરો છો ત્યારે કારણ કે આપની ઉંમર પ્રમાણે જોવા જઈએ તો 52 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 23/3 જે બરોબર એ પૂરું, અને પછી હવે 24મા વર્ષની આપણે 53મા વર્ષની શરૂઆત થઈ રહી છે. હજી 7 થી 8 વર્ષ એક સારી રીતે આપણે કામ કરવા માટે છે, ત્યારબાદ ધીમી ગતિએ કામ કરવાનો. અહીંયા મુદ્દો કુંડળી પ્રમાણે દેખાય છે કારણ કે 2022 થી 2042 સુધી શુક્રની મહાદશા પણ ચાલી રહી છે. હવે બીજી વાત હું આપને કરું, મકર રાશિનો જે છે એ મંગળ છે, તો એ તો સ્વરાશિ પોતાની ઉચ્ચની રાશિનો થયો. હવે એ જ સ્થાનની અંદર ગુરુ પણ બેઠેલો છે અને એ પણ પાછો મકર રાશિમાં, તો મકર રાશિમાં ગુરુ નીચનો થાય. તો એનો મતલબ હવે જયારે તમારે કામ કરવાનું છે ત્યારે 10મા સ્થાનને ધ્યાનમાં રાખવું પડે. 10મું સ્થાન એ આજીવિકાનું સ્થાન. આજીવિકાના સ્થાનોનો સ્વામી જે ગ્રહ છે એ શનિ છે અને શનિ અહીંયા કુંડળીની અંદર કેન્દ્રમાં બેઠેલો છે, મતલબ વ્યવસાયથી વધારે સફળતાની પ્રાપ્તિ થાય. વ્યવસાય માટે બીજો ગ્રહ જોઈએ શુક્ર, તો શુક્ર તો મીન રાશિમાં ઉચ્ચનો બની અને એકાદશ સ્થાનમાં યોગકારક બની અને સૂર્ય સાથે જોડાયેલો છે. તો એનો મતલબ વ્યવસાય કરો, કારણ કે હવે પછીનો જે સમય તમારા માટે છે એ શાંતિથી કમાવાનો સમય છે. તો એના માટે તમારા માટે મિત્ર વ્યવસાય ઉત્તમ રહેશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારા બેબી માટે પૂછું. હા, 5/3/97 આજ બર્થડે છે. 5/3/97 બુધવાર અને બુધવાર. કેટલા વાગે? 9:34 સવારમાં. હા, બરાબર. અમદાવાદ. અને અમદાવાદ. શું પ્રશ્ન હતો? મારીને સરકારી નોકરીમાં યોગ છે ને કે નહીં? થોડો ઉગ્ર સ્વભાવ છે. સાસરી લેણદેણ નીકળશે. બેબીની છે? બેબીની આજે જ બર્થડે છે. હા, 5/3 થઈ ને આજે. હા, બરોબર બરોબર. લાગી ગયો. હવે આ ભણીશું બેબી? ભણી છે બીકોમ ઇન્કમ કરી, પણ સરકારીની તૈયારી કરવી. થોડુંક સાસરી લેણું તો ઓછું. હવે 29માં વર્ષે તૈયારી કરે છે તો ભાઈ નોકરી કરશે ક્યારે? હા, એટલે કરવાનું કઈ હાટું નહીં, પણ થોડુંક લેણ દેણ ને. ના ના, ધ્યાન આપવું જ પડશે. ભલે શનિ અને કેતુ 12મા સ્થાનમાં બેઠેલા છે બેન. રાહુ અને મંગળ સ્વભાવની થોડી ઉગ્રતા પણ આપે કારણ કે અંગાર યોગ બનાવી રહ્યો છે. પણ મકરાધિપતિ શનિ 10મા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં મહેનત કરવાથી સફળતા અપાવશે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. સરકારી નોકરી માટે જે કંઈ અત્યારે એ પરીક્ષાઓ આપવાની હોય અથવા જે કંઈ મહેનત કરવાની હોય એ આ 400 મહિના દરમિયાન કરજો, કારણ કે આગળ જતા ભગવાન ગણપતિ બાપાની કૃપા થાય, વડીલોના આશીર્વાદ મળે તો કંઈક સારા ફળની પ્રાપ્તિ પણ થઈ શકે છે. ગુરુ મકર રાશિમાં નીચનો બને છે, ભાગ્યસ્થાનનો માલિક છે. જો ગુરુનું રત્ન આપણે પોખરાજ કહીએ ને, એ પોખરાજની વીંટી ડાબા હાથમાં પહેલી આગળ પહેરાવજો, એના કારણે વધારે સારો લાભ થશે. હા બેન. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછવું છે. જી. એને 15/5/2012 15/5/2012 અને 8:41 રાતે જન્મ. બરોબર. 8:41 જન્મ સ્થળ જન્મ સ્થળ કેશોદ, જુનાગઢ જિલ્લો. કેશોદ. શું પ્રશ્ન હતો બાબાનો? એનું ભવિષ્ય કેવું રહે? દર વર્ષે એને છે ને સ્કૂલ બદલાવી પડે કારણ કે એવા સહયોગ ઉભા થાય છે ને. કેવા ઉભા થાય સંજોગો? એ જો એક વખત છે ને એના પપ્પાએ સુસાઇડ કરી લીધું, વેરાવા બેસતા હતા, પછી મકાન એક વખત સીલ થઈ ગયું, એટલે દર વર્ષે અમારે ત્યાંથી સ્કૂલ બદલાવવી પડે છે. અત્યારે સાંદીપની ગુરુકુળ છે એમાં રમેશભાઈ ઓઝા. પોરબંદર. હા, તો અત્યારે ઈ એમ કે હવે મને ઓમ હોશિયાર છે ભણવામાં, પણ ઓમ ચંચળ બહુ છે, એક સ્થિર નથી રહ્યો. શુક્ર, કેતુ અને સૂર્ય આ 3 ગ્રહો એની કુંડલીમાં 7મા સ્થાનમાં છે. વિદ્યા સ્થાનનો સ્વામી બૃહસ્પતિ કહેતા ગુરુ અસ્તંગત પણ બની રહ્યો છે અને મેષ રાશિની અંદર બુધ સાથે બેઠેલો છે. ચંચળ સ્વભાવનો બુધ ગુરુ સાથે હોવાના કારણે વિદ્યા પ્રાપ્તિની અંદર અસંખ્ય અડચણો આપે, સ્થિરતા ના આપે, વારંવાર વિચારો બદલાયા કરે, ઘર વધારે યાદ આવે, કોઈ પણ વસ્તુ અનુશાસન સહન ન કરી શકે, સમયસર ઉઠવાનું, સમયસર ખાવાનું, સમયસર કામ કરવાનું, સમયસર ભણવાનું, અને એના કારણે એની ઉગ્રતા પણ વધી જાય. હવે બીજું તુલા રાશિનો શનિ થોડો સ્વભાવ જીદ ખરો, પણ મને લાગે છે થોડુંક એને 1-2 વર્ષ કોઈ પણ એક જગ્યાએ જો ટકે
પછી એનું મન ત્યાં લાગે અને મન ત્યાં લાગે તો એને સારામાં સારી સફળતા મળે. સાંદીપનીમાં અભ્યાસ કરે મતલબ ભગવાનના આશીર્વાદ હોય તો જ કોઈ સારી આવી સંસ્થાઓ મળતી હોય છે જે અભ્યાસમાં એને આગળ વધારી શકે. તો મને લાગે છે ત્યાં સુધી 2-3 વર્ષ તમે એને કહો કે જ્યાં અભ્યાસ કરે છે ત્યાં જ અભ્યાસ કરે, કારણ કે શુક્ર છે ને એ અહીંયા થોડી બેચેની વધારે આપે અને એના કારણે સૂર્ય સાથે યુતિ બાજે. એટલે ઇતર પ્રવૃત્તિ જેને કહી શકાય ને કે જે બીજા બધા કરતા ને મોબાઈલો મંતરવા ફલાણું ઢીકણું એમાં એની આસક્તિ શુક્રના કારણે થોડી વધારે રહે અને ત્યાં એવો ટાઈમ મળે નહીં. તો એના માટે અત્યારે અભ્યાસ ખૂબ જ જરૂરી છે, કારણ કે 13મું વર્ષ હજી ચાલે છે. હજી 2.5-3 વર્ષ વ્યવસ્થિત જો અભ્યાસ કરશે તો આગળ જતા એનું ફ્યુચર એનું ભવિષ્ય ખૂબ જ સારું દેખાય. બેન જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી મારા છોકરા માટે પૂછવું છું. હા 15/9/2015 15/9/2015 સમય સમય સવારે 10 થી 10:30 મિનિટમાં 10 થી 10:30 ની વચમાં. જન્મસ્થળ ગણેશ ચોથ દિવસે હે. હા જન્મસ્થળ સ્થળ કયું છે? વેરાવળ. હે વેરાવળ. વેરાવળ. આ તો ભાદરવા મહિનાના શુક્લ પક્ષની બીજ આવે આમાં તો. બીજા 15/9/15 ને 9 આવે નહીં, 17/9/15 તમે ભલામણા ભુવાને ભૂલવાડો છો. 17/9/15 હા 17/9/2015 હમણાં બધું આખું કોરું શાકમાં જાત ને મારે તો બોલવાનું માથે પડે. હવે શું પ્રશ્ન હતો કહો? એ ભવિષ્યમાં એનું ભણતરમાં થોડો નબળો હે એનું વિશે. તમે કેટલું ભણ્યા? 10 તમારા કરતા 4 ચોપડી વધારે ભણશે. એમ. હા એની મમ્મી મમ્મી ગ્રેજ્યુએટ છે. હે ગ્રેજ્યુએટ છે. ગ્રેજ્યુએટ છે ને? હા. તો એને કોઈ વ્યવસ્થિત ભણાવે આને. એમ. કારણ કે ગુરુ મંગળ અને સૂર્ય એટલા બધા પાવરફુલ ગ્રહ છે. વાળ હોય તો વેલો ચડે ગુજરાતીમાં આપણે કહીએ ને એ અહીંયા લાભ સ્થાનમાં રહેલો આ ગુરુ છે ને વિદ્યા પ્રાપ્તિ માટે 5મા સ્થાન ઉપર એની પૂર્ણ દ્રષ્ટિ પડે છે, જેના કારણે અભ્યાસમાં જો વિશેષ ધ્યાન આપવામાં આવે. હજી તો આ છોડ છે નાનો 10 વર્ષનો થયો છે પણ 15 વર્ષ 16 વર્ષ સુધી વ્યવસ્થિત જો અભ્યાસમાં ધ્યાન આપવામાં આવશે તો આગળ જતા એનું થડ બંધાય જેને કહેવાય અને પછી ઝાડ તમારું એ ડાળીઓ વાળું થશે અને ખૂબ જ આનંદ કરે. વિદ્યા અભ્યાસ દ્વારા સારી નોકરી મળે. આવા યોગ પણ કુંડલીમાં બની રહ્યા છે પણ એનો પાયો અત્યારથી નાખવો પડે. સૂર્ય ગુરુ સાથે હોવાના કારણે અભ્યાસની બાબતમાં ખૂબ જ સારી સફળતા મળે. પણ પેલો બુધ રાહુ સાથે પાછો 12મા સ્થાનમાં છે, ચંચળ સ્વભાવ આપે અથવા તો યોગ્ય સમયે વાંચન ન કરવું અથવા તો હવે ઉંમરે નાની છે જો કે શું કરે બચારા. પણ થોડું ધ્યાન રાખજો અત્યારથી, બાકી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હલો જય ગણેશ. જય ગણેશ. હા મારે બેબી માટે પૂછવું હતું. હા બેબીની જન્મ તારીખ 15/12 15/12/2009 બરાબર. સમય 10:15 થી 10:30 બરાબર. અને સ્થળ છે સિદ્ધપુર. સિદ્ધપુર. હા અત્યારે 10મા ધોરણમાં થઈ. હા તો એનું ભવિષ્ય કેવું રહેશે ને આગળ જતા એને કઈ લાઈન લેવી? હવે આગળ તો જવા દો, પછી લાઈન લેવાની વાત કરજો. હે તમારે સિદ્ધપુરમાં મગદળ વખણાય નહીં? હા. અને પેલી બ્રહ્મ સમાજમાં જે વાડીમાં જે દાળ પીવા માટે તો લોકો ક્યાંથી આવે નહીં? હવે જો મકર રાશિમાં ગુરુ જે છે એ બેઠેલો છે દેહભાવની અંદર, મતલબ વાણીનો કારક વિદ્યાનો કારક એ બૃહસ્પતિ છે. તો બૃહસ્પતિ મકર રાશિમાં નીચનો અભ્યાસમાં થોડીક શિથિલતા, થોડી ધીમી ગતિએ સફળતા અપાવે પણ એના માટે મહેનત તમે વધારે કરજો. કારણ કે કન્યા રાશિનો શનિ પાછો પાવરફુલ બની અને લાભસ્થાનમાં બેઠેલો છે, ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. 12મા ધોરણ સુધી અભ્યાસમાં જો વિશેષ ધ્યાન આપવામાં આવે તો ત્યારબાદ અભ્યાસમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરશે. હવે એનો જન્મ છે ને 14નો થયેલો, માગસર મહિનાના વદની 14નો જન્મ થયેલો. તો કૃષ્ણ ચતુર્દશી શાંતિની પૂજા તમારે તો ત્યાં નજીકમાં જ કપિલેશ્વર મહાદેવ છે, આગળ તમે જાઓ એટલે ઘણી બધા 3-4 મહાદેવો સારા છે. ત્યાં બેસાડી કોઈ સારા વિપ્ર પાસે, બ્રાહ્મણ પાસે કૃષ્ણ ચતુર્દશી શાંતિની પૂજા કરાવડાવી લેજો, જેના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. બને તો ગુરુનું પેન્ડલ ગળામાં ધારણ કરશે તો પણ કારણ કે જો કે 16 વર્ષ થયા એટલે હવે પહેરી શકાય. ગુરુનું પેન્ડલ પહેરશે ગળામાં તો પણ એને સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. જય ગણેશ. જય ગણેશ. જી હા, મારા બાબા માટે પૂછવું હતું. શું કરે છે બાબો? બાબો અત્યારે ઘેર છે. એની બર્થડેટ છે 16/1/1990. 16/1/1990. સમય સવારે 6:20 નો છે. સવારમાં 6:20. જન્મ સ્થળ 6:20
જન્મસ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો બાબાનો? બાબાના નથી નોકરીનું સરખું પડતું કે નથી છોકરીનું સરખું પડતું. પણ નોકરી હશે તો છોકરી આવશે ને? હા, એટલે પ્રાઇવેટમાં જતો તો છોકરો, પણ હમણાં એને વિદેશ ગયો હતો. બે વર્ષ માટે વિદેશ ગયો હતો સ્ટડી માટે. બરાબર. હવે આવી ગયો છે. હવે એના એવું પૂછવું હતું કે એના વિદેશ માટે સારું રહેશે કે અહીંયા પ્રાઇવેટમાં જોબ માટે સારું રહેશે? અહીંયા પ્રાઇવેટમાં જોબ કરશે તો સારું રહેશે. એવું છે એમ ને? અને લગ્નમાં તમારા જે ગોત્ર, ગોળ, ખાનદાન અથવા તો જે કંઈ આપણે ઓળખાણ હોય એની બહાર લગ્ન થાય તેવી સંભાવનાઓ શુક્ર અને સૂર્ય બતાવી રહ્યા છે. શુક્ર રાહુ કારણે યુતિમાં હોવાના કારણે થોડુંક પાત્ર હળવું મળે, એટલે આપણને મનગમતું પાત્ર ન મળે, કદાચ કોઈ પણ પ્રકાર જોઈ શકીએ તો આ પ્રમાણે ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. હવે રાહુ શુક્ર સાથે જોડાયેલો છે, શુક્ર બુધ સાથે શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે. પરિવારમાં વૃદ્ધિ ના થવા દે. આજે ઉંમર થઈ એની 36 વર્ષ અને છતાંય નથી નોકરી મળતી કે નથી છોકરી, પણ નોકરીમાં સ્થિરતા માટે હજી એકાદ વર્ષ થોડી રાહ જોવી પડશે. અને દાંપત્ય જીવનની સુખાકારી તો કદાચ મને લાગે છે આ વર્ષે એક સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે, ખાસ કરી એપ્રિલ મહિના પછી સારા ફળ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ એના માટે તમારે શનિ મંડળ મહાપૂજા ખાસ કરાવડાવવી પડશે, એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. શુક્ર રાહુ સાથે યુતિમાં છે એટલે બીજા સ્થાનમાં બીજું તો કંઈ કરવાની જરૂર નથી, પણ શુક્રવારે કુળદેવીનું નામ લઈ 1 ટાણું કે ઉપવાસ કરી અને માતાજીના મંત્રનો જાપ કરે, નરવાણ મંત્રનો જાપ કરે તો ચોક્કસ એને સફળતા મળશે. જય ગણેશ. મિત્રો, કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી, મારે મારા મમ્મી વિશે પૂછવું છે. હા, શું નામ છે મમ્મીનું? મમ્મીનું નામ નીતાબા છે અને એમની જન્મ કુંડળી ઉપર જોવાનું છે. હા, તો જન્મ તારીખ કહો તો જન્મ કુંડળી પરથી જોઈએ. એમની જન્મ તારીખ યાદ નથી એમને. તો જન્મ કુંડળી ઉપરથી હું જોઉં? એમને છે ને બિઝનેસ કરવો છે, ઘરે સાડી અને કટલેરીની વસ્તુ ને એવું બધું વેચવું છે, તો કેટલા એમાં વર્ષથી કેવી એમને? સફળતા મળશે? શું? કેટલા વર્ષ થયા? એમને ગણો છો? 37મું વર્ષ ચાલે છે. તો કરો ને, ધંધો કરાય. હા, તો એમને સાડી ને કોઈ પણ કપડાને લગતો કોઈ પણ ધંધો કરાય. હા, તો એમને કેવી સફળતા મળશે? સફળતા સારી મળશે. એક શ્રીયંત્ર જ્યાં બેસીએ ને કામ કરવા માટે એની સામેની દિવાલ ઉપર એક શ્રીયંત્રની સ્થાપના કરી દેવાની. દરરોજ સવારમાં કામની શરૂઆત કરીએ ત્યારે અથવા તો સાયંકાળે કામની પૂર્ણાહુતિ કરીએ ત્યારે શ્રીયંત્રના દર્શન કરી ઓમ હ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ કરશો, અવશ્ય એમને કામકાજમાં સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરવું હોય તો શું કરીએ તો સારી સફળતા મળે? કોઈ વ્યક્તિ એવો હોય જેને દુઃખ ગમતું હોય, સમજાવો તો, પણ છતાં સામે આવીને ઉભું રહે તો કરવું શું? વધાવવું તો રહ્યું ને. પણ જેની આજે જન્મ તારીખ છે એવા વ્યક્તિઓને આજે ખાસ ધ્યાનમાં આ વસ્તુ રાખવાની છે કે તમારે તમારી બૌદ્ધિક ક્ષમતાનું નિરીક્ષણ કરવાનું છે. તમે તમારી બુદ્ધિ શક્તિનો જેટલો વધારે ઉપયોગ કરશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થી છો, અભ્યાસમાં સારું ધ્યાન આપવાનું છે, થોડું વધારે વાંચનમાં સમય કાઢો અથવા ગુરુનો આશ્રય લો, એના કારણે અભ્યાસમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. માનસિક શાંતિ માટે નજીકમાં કોઈ દેવસ્થાન હોય તો દર મંગળવારે દેવસ્થાનમાં જઈને ભગવાનના દર્શન કરો. કોઈ પણ દેવસ્થાનમાં થોડુંક સમય ત્યાં વિતાવો, 5-10 મિનિટ 15 મિનિટ, એનાથી માનસિક પ્રસન્નતા મળશે, નોકરીમાં સારી સફળતા મળશે, ધંધામાં લાભ થશે. પરિવારમાં વડીલ વર્ગ દ્વારા ક્યાંક તકલીફ રહેતી હોય અથવા તો પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્ન હોય અથવા તો ભાગ્યોદયમાં કઈ ઉજળી તકો ન મળતી હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે શરીરના માપનો એક ઊનનો દોરો લઈ લો અને એ ઊનનો દોરો મરૂણ રંગનો હોવો જોઈએ અને એને જમણા હાથના કાંડે બેનો હોય તો ડાબા હાથના કાંડે બાંધશે અને દર મંગળવારના દિવસે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી એની જે ગાંઠ વાળેલી છે એ બીજી આંગળીને અંગૂઠા વડે ગાંઠને લગાવી અને સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરશે તો એને માટે ખૂબ જ સારું રહેશે. એનો મતલબ એવો થાય કે આ વર્ષ તમારા માટે જેની આજે જન્મ તારીખ છે એના માટે ખૂબ જ શ્રેષ્ઠ છે અને અમારા તરફથી તો જન્મ તારીખની ખૂબ ખૂબ તમારી આ જન્મની શુભકામનાઓ. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે તો દાંપત્ય જીવનનું ભગવાન ગણપતિની કૃપાથી ખૂબ સારું સુખ આપણને પ્રાપ્ત થાય. સાંસારિક જીવનની અંદર સુખનો અનુભવ ત્યારે જ થાય છે જ્યારે મન તમારું પ્રસન્ન હોય
અને મનને પ્રસન્ન રાખવા માટે મહાદેવજીની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે. તમારી જે આ તિથિ જે છે એ પ્રમાણે જોવા જઈએ, તમારી જે તારીખ છે એ પ્રમાણે જોવા જઈએ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ, તો આ વર્ષ દરમિયાન શિવ અને પાર્વતીની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કોઈ પણ એક ફળ મહાદેવજીના મંદિરમાં પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે, દહીં હોય, કપૂર હોય, કોટન કે રૂ હોય, આ બધી વસ્તુઓ એવી છે જે મહાદેવજીના મંદિરમાં તમે પ્રસાદ તરીકે આપી દો, આની આરતી થાય, ઘી હોય તો એની આરતી થાય, એ યોગ્ય ઉપયોગમાં જાય તો એ તમારું કાર્ય ફળીભૂત થાય. કોઈ પણ સંકલ્પ હોય, ચાહે સંતાનોની સુખાકારીની વાત હોય, સંતાન પ્રાપ્તિની વાત હોય, મનોકામનાઓની પૂર્તિની વાત હોય, નવું ઘર મકાન કે મિલકત લેવાનું હોય, કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું હોય, કોઈ પૈસો ફસાયેલો હોય અને પૈસો પાછો લેવાનો હોય, આ બધી બાબતોમાં સારી સફળતાના ચિહ્નો તમને મહાદેવજીને મા પાર્વતીના ચરણોમાં તમને પ્રાપ્ત થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો આ અંક જો જોઈએ તો 5 નો અંક છે. આજના દિવસ માટે શુભત્વને આપવાવાળો અંક છે તો 5 આવે, 14 આવે, 23 આવે, દરેક જગ્યાએ સુખાકારીની પ્રાપ્તિ થશે. રંગનો વિચાર કરીએ, કયો રંગ સારો આજે વાપરવાથી લાભ થાય, તો એક તો લીલો રંગ અને બીજો રંગ આવે મોરપીંછ રંગ. તો લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ કરાવડાવે. દાંપત્ય જીવનમાં એવું કહેવાય છે કે મોર પંખને તમારા બેડરૂમમાં રાખવામાં આવે તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીઓ આ મોર પંખને પોતાના પુસ્તકની અંદર રાખે તો એમ કહે છે કે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય છે, પણ તમારી ભાવના અને શ્રદ્ધા હોય એવા પરિણામો તમને પ્રાપ્ત થાય છે. શુભ સમયનો વિચાર કરીએ, કયા સમયે એક સારું કામ કરવું જોઈએ, તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય છે જે તમારા માટે શ્રેષ્ઠ સમય છે, શુભ સમય છે. આ સમય દરમિયાન કરેલું કોઈ પણ કાર્ય તમને સારો લાભ કરાવડાવે, પણ એમાં શ્રદ્ધા જોઈશે. બીજી વાત છે રાહુકાળ. રાહુકાળ બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધી ચાલશે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું. બુધવાર છે, મુસાફરી આમ તો વર્જ્ય માનવામાં આવે છે, પણ છતાંય કદાચ ગોળ ધાણા ખાઈને જવું પડે એવું લાગતું હોય તો જવું જોઈએ. ગોળ ધાણા ખાઈ અને પ્રવાસ પર્યટન કરશો તો લાભ થશે. શુભત્વની વાત કરીએ દિશાઓની અંદર તો નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરજો. 12 રાશિની અંદર એક રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિ વાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. મિત્રો, આજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ જો કરીએ તો દરેક પ્રકારની કામનાઓની સિદ્ધિની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી વાણી અને પાણી એનો દુરુપયોગ ન થાય એનું ધ્યાન રાખી અને કામકાજમાં આગળ વધવાનું રહેશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ આજના દિવસ માટે બને એટલો વધારે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. દાનની વાત કરીએ તો આજે સૂકું ટોપરું આવે અને સાકર એ બંનેને સાથે રાખી અને જો એનું દાન કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ ચંદ્ર બળના આધારે નક્ષત્ર, ગ્રહ અને સાથે દરેકને સારી સુખાકારીની પ્રાપ્તિ કરાવે એવા યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એ પત્ર વ્યવહારનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. રાશિ પ્રમાણે કઈ દિશા સારી રહે, રાશિ કઈ એવી હોય જેના કારણે અમુક દિશાઓ આપણને નુકસાન કરાવે, એના વિશે આવતીકાલે આપણે વાત કરીશું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે આવા વિચારો સાથે ફરીથી પાછા મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. જય ગણેશ.